નારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. કપિલ ગીતામાં દેવહૂતિ માતા પૂછે છે કે વૈરાગ્ય ઉદય કઈ રીતે થાય? તો 4 પ્રકારના પ્રલયને જાણે દેહધારીઓના દુઃખને જોવે તો માણસને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. 4 પ્રકારે વૈરાગ્ય ઉપજતો હોય છે. શમશાન વૈરાગ્ય, બીજો કથા વૈરાગ્ય, હવે ત્રીજો વૈરાગ્ય સમજણનો. માનવના હૃદયમાં સાચો વૈરાગ્ય પ્રગટે ત્યારે જગતના વિષયો એને ઝેર જેવા લાગે. ભગવાનમાં દ્રઢ પ્રીતિ થાય છે. શ્રી હરિજીએ પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું? ભગવાન સિવાય બીજી વસ્તુઓમાં હેત ન થાય તેને વૈરાગ્ય જાણવું. અરુચિ થયા વિના કોઈ પણ પદાર્થમાંથી ભોગ બુદ્ધિની તૃષ્ણા મળતી નથી. વિષયો તરફ નિરંતર ઉદાસીનતા રહે અને ઉલટા અન્ની પેઠે હૃદયમાંથી એનો અભાવ થઈ જાય, એ જ સાચો વૈરાગ્ય છે. વૈરાગ્ય મૂર્તિ કહીને સ્વામિનારાયણ ભગવાને જેમની પ્રશંસા કરી એવા નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિ ગ્રંથમાં વૈરાગ્યની અનિવાર્યતા લખતા કહ્યું છે કે વૈરાગ્ય રૂપ વિશલ્યકરણી ઔષધિનું સેવન કરી મુમુક્ષ પુરુષો શલ્ય જેવા કામાદિક અંતઃશત્રુને સદાયને માટે દૂર કરી દયા સિંધુ પ્રભુની પ્રાપ્તિ કરવામાં સંપૂર્ણપણે સફળ થાય છે. જેને જેને વૈરાગ્ય રૂપી ઔષધિનું પાન કર્યું છે તેને પંચ વિષયનો ત્યાગ કરીને હરિભજનમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તેવા મહાપુરુષના જીવન પ્રસંગો નિહાળીએ તો એક આખું પુસ્તક બને. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં અનેક સંતો એકબીજાને વૈરાગ્યમાં વધે તેવા હતા. કેટલાક હરિભક્તો તો અધૂરા લગ્ન છોડીને સાધુ થઈ ગયા હતા. તેમાં કડુ ગામના કલ્યાણદાસ ચોથે ફેરે ચાલી નીકળ્યા. સંત બની અદ્ભુતાનંદ સ્વામી નામ ધારણ કરીને સત્સંગમાં અગ્રગણ્ય થયા હતા. પીપલગના ભગા ભગત ચાલુ લગ્નમાંથી ચાલી નીકળ્યા અને સાધુ થઈને ભગવાન દાસ સ્વામી નામ પાડવામાં આવી. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહી માળિયા ગામમાં ઠાકોરજીના બગીચાની ખૂબ સેવા કરી હતી. આ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ મેહડાવ પણ કહેવાય છે. એ જ રીતે લગ્ન થયા પછી પણ અનેક હરિભક્તો સાધુ થઈ ગયા હતા. તેમજ અનેક ઢનાઢયો પણ સંસારનો ત્યાગ કરી સ્વામિનારાયણ મહાપ્રભુના સંત બની ગયા હતા. સમજણપૂર્વકનો વૈરાગ્ય અચળ રહે છે અને એ કોઈ પ્રકારે પણ ચલાયમાન થતો નથી. ગોવિંદાનંદ સ્વામી શ્રીજી મહારાજ પાસે સંત થવા આવતા હતા. ત્યારે રસ્તામાં એક સ્વરૂપવાન સ્ત્રી મળી.
તેને કહ્યું, મારી પાસે 10,000 રૂપિયા છે 200 વર્ષ પહેલા, તે હું તમને આપું છું, મારો તમે પત્ની તરીકે સ્વીકાર કરો. તો પણ એનો ત્યાગ કર્યો, પરંતુ તેનામાં મોહ ન પામ્યા. અદ્ભુતાનંદ સ્વામીને રાજાએ રાજકુમારી પરણાવવાનું કહ્યું, અડધું રાજ્ય આપવાનું કહ્યું, તો પણ રાત્રિએ ઉઠીને ભાગી ગયા. આને કહેવાય સમજણનો વૈરાગ્ય. પછી ચોથો વૈરાગ્ય ક્ષણિક. ક્ષણિક વૈરાગ બહુધા પતિ પત્નીના ઝઘડાને કારણે થતો હોય છે. ચટકી ઉતરે તુરંત ત્યાગ કરેલ પદાર્થ સાંભળી આવે, અંતે એને મેળવીને જંપે. શેત્રુજી નદીના કાંઠે આંબા નામનું ગામ છે. ત્યાં દેવસી ભગત લુહાર જ્ઞાતિમાં મોટા ભગત થઈ ગયા. તે ગામમાં બોઘા ભગત તરીકે એક સત્સંગી હતા. સ્વભાવે ભોળા હતા અને મંદિરની સેવા કર્યા કરતા, પરંતુ બંને પતિ પત્નીને સંપ નહોતો. પત્ની બહુ ક્રોધી હતી અને કુસંગી પણ હતી, તેથી બોઘા ભગતને બહુ પરેશાન કરતી. એક સમયે બોઘા ભગતને ન કહેવાના વેણ કહ્યા એટલે ચટકી ચડતા ભગત તો ઘેરથી નીકળી ગયા. દેવસી ભગતને વાત કરી, મારે સાધુ થઈ જવું છે, માટે તમે ગઢડા કોઠારી ઉપર ભલામણની ચિઠ્ઠી લખી આપો. દેવસી ભગતે પત્ર લખી આપ્યો. તે લઈને ગઢડા ગયા. કોઠારી ભક્તિવલ્લભ સ્વામીએ પત્ર વાંચ્યો એટલે તેઓને રાખ્યા અને લક્ષ્મી વાડીએ સેવા કરવા મૂક્યા. બોઘા ભગતને ઝઘડાને કારણે વૈરાગની ચટકી ચડી હતી, તે ઉતરવા લાગી એટલે ઘરવાળી યાદ આવવા લાગી. ઘર તથા ખેતર પણ સાંભળવા લાગ્યું. તેવા સમયમાં લક્ષ્મી વાડીમાં ગાયો માટે ઘાસ વાળતા હતા, ત્યાં તો વાડી યાદ આવી. રસ્તામાં સ્ત્રીઓ નીકળી, ત્યાં ઘરવાળી યાદ આવી. તુરંત ત્યાંથી પરબારા કોઠારીને પૂછ્યા સિવાય આંબા ગામમાં આવતા રહ્યા અને ઘેર આવ્યા. પત્નીએ બોઘા ભગતને જોઈને ઘણા મેણા માર્યા, પરંતુ ભગત તો કંઈ બોલ્યા નહીં. સવારે ભગતને વાડીએ મગફળી વીણવા એટલે હલ્લો કરવા જવાનું કહી 2 રોટલા અને અથાણું બપોર માટે જમવાનું આપ્યું અને કહ્યું, સાંજ સુધી ઘેર આવતા નહીં, નહીતર મારા જેવી કોઈ ભૂંડી નથી, સમજ્યા? ભગત તો પાવડી લઈને ઉપડ્યા ખેતર. આખો દિવસ જમીન ખોતરી, થોડી સિંગ ભેગી કરી લઈને સાંજે ઘેર આવ્યા. થોડી મગફળી જોઈને એની પત્ની ત્રાડુકી, મારા પીટિયા કામના અડશું, આખો દી તારા બાપનું છોલાવ્યું હતું, તો પણ આટલી જ કેમ સિંગ લાવ્યો? આવા કઠણ વચન સાંભળીને બોઘા ભગત ખીજાયા. એટલે એની પત્નીએ છોકરાને બૂમ મારીને બોલાયો, એલા રવલા, અહીંયા આવતો, આ મારો પીટીઓ હામી લવરી કરે, એને ડેબામાં દે, ડેબામાં. માનો હાથ સાંભળીને છોકરો આવ્યો. પછી એને બોઘા ભગતને પકડી રાખ્યા અને પત્નીએ માર્યા. છતાં પણ ઘરનો ત્યાગ ન કર્યો. પ્રથમ ત્યાગ કર્યો હતો તો પણ પાછા આવ્યા. એનું કારણ ક્ષણિક વૈરાગ્ય. એક ગામમાં એક કુટુંબ હતું. તે કુટુંબમાં પતિ પત્ની હંમેશા ઝઘડા થતા. એના કારણે એક દિવસ પેલો પુરુષ કંટાળીને કોઈને ખ્યાલ ન આવે ને એ રીતે ઘેરથી છુપી રીતે કાશી તરફ ભાગી ગયો. ત્યાં જઈ કોઈ સંન્યાસીના આશ્રમમાં રહી સંન્યાસી બની ગયો, પરંતુ વૈરાગ્યનો અભાવ હતો. એના કારણે ઘર, પત્ની, છોકરાઓ યાદ આવવા લાગ્યા. જવાની તૈયારી કરે ત્યાં તો પત્ની સાથે હંમેશા ઝઘડા થતા યાદ આવે એટલે જવાનું બંધ રાખે. એમ કરતા કરતા થોડા વર્ષો ગયા, પરંતુ હૃદયમાંથી ઘરવાળી ન નીકળી. એટલે અંતે નિર્ણય કર્યો, હું તો આશ્રમમાં રહીને સારા સારા પકવાનો જમું, પરંતુ મારી પત્ની અને છોકરાઓની શું સ્થિતિ હશે? માટે એકવાર ઘરે જઈ એમને મળી આવું. હવે તો ડાઈ થઈ ગઈ હશે, હવે મારી સાથે નહીં ઝઘડે,
એમ વિચાર કરતા કરતા બનારસથી ચાલી નીકળ્યો અને પોતાના ગામમાં આવીને પનઘટે બેઠો. જે બહેનો પાણી ભરવા માટે જતા હોય ને ત્યાં ભાઈ બેઠો. તે સમયમાં એની પત્ની પાણી ભરવા આવી. સંન્યાસીને ઓળખી ગઈ એટલે ઘેર જઈને છોકરાને બોલાવવા મોકલ્યો. છોકરો બોલાવીને ઘેર આવ્યો. પહેલી એ રસોઈ બનાવી, પરંતુ ગરીબાઈને લીધે તેલ કે ઘી હતું નહીં, એટલે રોટલો અને લાલ મરચું તથા છાશ સંન્યાસીને જમવા આપી. સંન્યાસી પરિસ્થિતિ સમજી ગયા એટલે પોતાની જોડીમાંથી ઘી, તેલ, ખાંડ અને રવાનો લોટ આપીને કહ્યું, ઠાકોરજીની માટે મહાપ્રસાદ બનાવો. પછી બીજી જોડીમાંથી શાકના મસાલા કાઢ્યા અને ચણાનો લોટ આપીને કહ્યું, ઠાકોરજી માટે ગરમા ગરમ ભજીયા બનાવો. આ બધું જોઈને એની પત્ની બોલી, હે સંન્યાસી મહારાજ, તમારી જોડીમાં તો બધું જ છે, ફક્ત મારી એકની જ ખોટ છે. આવું બધું સાથે લઈને ફરવું પડે છે, એ કરતા ઘરે જ રહો ને. પત્નીનું કહેવું સાંભળીને સંન્યાસી બોલ્યા, સારું, ત્યારે તમારો આગ્રહ છે તો અહીંયા જ રહું. એમ કહીને ભગવા કપડા ઉતારી નાખ્યા અને પાછો ગ્રસ્ત થઈ ગયો. પછી પત્ની સાથે અને પુત્ર સાથે રહેવા લઈ ગયો. આ ક્ષણિક વૈરાગ કહેવાય. ઠેઠ સુધી નભે નહીં. ઘરમાં કાંઈક ટંટો ઝઘડો થયો હોય ને એટલે ઘર છોડીને જતો રહે. પાછું બધું યાદ આવે, પાછો આવે. એ જુનાગઢ મંદિરમાં એક હરિભગત આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીને દંડવત કરીને બેઠા. પછી વાત કરી, હે સ્વામી, મારે સાધુ થવું છે. આ સંસારમાં સૌ સ્વાર્થના સગાઓ છે. કેવળ હરિભજન સત્ય છે. સાચા સંતો નિસ્વાર્થી છે. મને સંસાર કડવો ઝેર લાગે છે, માટે જલ્દી સાધુની દીક્ષા આપો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ભગત, હમણાં ધોળે લુગડે રહો, સેવા કરો. આ બાજુ રઘુવીરજી મહારાજ આવશે એટલે તમને દીક્ષા આપી દઈશું. એમ કહીને પાર્ષદના ધોતિયા પહેરાવ્યા અને ગૌશાળામાં ગાયોની સેવા કરવાનું કહ્યું. થોડા સમય બાદ વડતાલથી રઘુવીરજી મહારાજને ઉના જવું હતી એટલે સોરઠમાં દર્શન કરતા કરતા જુનાગઢ પધાર્યા. સાથે ગુજરાતના ભક્તો પણ હતા એટલે તેઓએ ઠાકોરજીને તથા સંતોને માલપુડાની રસોઈ આપી. સૌ સંતો પાર્ષદો જમવા બેઠા. તે સમયે ગુણાતીતાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને વાત કરી, એક પાર્ષદને દીક્ષા આપવાની છે. આચાર્યશ્રીએ કહ્યું, કાલે સવારે દીક્ષા આપીશું. એમ વાત કરીને સંતોને પીરસવા મહારાજ આવ્યા. પીરસ્યા પાસે વાસુદેવ હરેનો સાથ પાડ્યો એટલે સૌ જમવા લાગ્યા અને ગુણાતીતાનંદ સ્વામી પંગતમાં ફરવા લાગ્યા. ત્યાં તો જે હરિભગત સાધુ થવા આવ્યા હતા તે જમતા જમતા રડતા હતા. એની પાસે જઈને સ્વામીએ રડવાનું કારણ પૂછ્યું. ત્યાં તો પેલા ભગતે હિબકા ભરતા ભરતા કહ્યું, સ્વામી, એ સ્વામી, હું તો અહીંયા માલપુડા ખાઉં છું, પરંતુ ઘેર મારો લાલિયો અને એની બા શું ખાતા હશે? એ મને સાંભળી આવ્યા એટલે રડવું આવ્યું. સ્વામી કહ્યું, ભગત, તમે તો કહેતા હતા ને કે સંસાર કરવો ઝેર લાગે છે, અને મીઠો કેમ થઈ ગયો? કાલે તો તમને દીક્ષા આપીને સાધુ કરવાના હશે, એનું કેમ કરશું? તમારે અહીંયા આવીને લાલિયાની માને યાદ કરવી હતી તો આવ્યા શું કામ? ત્યારે ભગતે જવાબ આપ્યો, સ્વામી, લાલિયાની બા હારે ઝઘડો થયો હતો એટલે આવ્યો હતો. સ્વામીએ પૂછ્યું, હવે કેમ કરવું છે? ભગતે કહ્યું, લાલિયાની માં બહુ સાંભળે છે એટલે ઘરે જવું છે. પછી પાર્ષદના કપડાં ઉતારી ચોયણો અને કેડિયું પહેરીને ઘેર ગયા. ત્યાં તો પત્નીએ ન કહેવાના વચનો કહ્યા તો પણ કંઈ બોલ્યા નહીં અને મર્યા ત્યાં સુધી ઘેર જ રહ્યા. આને શું કહેવાય? ક્ષણિક વૈરાગ્ય કહેવાય. એ કુંભાર હતો. કુંભાર, એની પત્ની બહુ કજિયાખોર હતી એટલે વારંવાર ટંટો કર્યા કરતી. એક દિવસ કંટાળીને કુંભાર બોલ્યો, બહુ બાયધા કરે છે, મને ગાયડો ભાંડે છે, ત્યાં હવે બંધ કરી દેજે, નહીતર હું બાવો બની જઈશ. હો સાંભળ્યો? ત્યારે કુંભારણ બોલી, જા ને મારા પીટિયા, તું અહીંથી જા ને,
તો હું ગેમલ સાપીને નાળિયેર વધેરું. પત્નીના કઠણ વચન સાંભળીને કુંભાર ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો. પાદર જઈને પાછું વળીને જોયું અને મનમાં બોલ્યો, કોઈ સંબંધી કે ઘરવાળી મનામાં આવે છે તો પાછો વળીને ઘેર જતો રહું, પરંતુ કોઈ આવ્યું નહીં એટલે એકલો ઘરે ગયો. ત્યાં તો ફળિયામાં એની પત્ની ઊભી હતી. કુંભારને જોઈને એવા કઠણ વેણ કીધા તે સાંભળીને કુંભારને ચટકીનો વૈરાગ ચડી ગયો, એટલે કંઈ પણ બોલ્યા સિવાય ઘેરથી નીકળી ગયો અને પાદર આવ્યો. ત્યાં વૈરાગ ઉતરી ગયો અને મનોમન કહેવા લાગ્યો, એનો સ્વભાવ જ એવો, ભલે ને ગાયડો દેતી હોય, ગાયડે ક્યાં ગુમડા થવાના છે? મને રોટલા તો કરી આપે છે ને, એની એકલીનો આ થોડો વાંક છે. હું પણ એની ઉપર ઘણી વાર ખીજાઈ જાઉં. સંસાર છે એવું તો હાઈલા જ કરે, માટે હવે ઘેર જાઉં એમ વિચાર કરતો હતો. ત્યાં એની ગધેડી પાસે આવી એટલે ઘેર જવાની યુક્તિ લીધી. મસ્તક ઉપર કપડું બાંધ્યું હતું, ફાડ્યું, એને છોડીને ગધેડીની ડોકમાં ભરાવીને એક છેડો હાથમાં રાખીને જાણે કે ગધેડી ઘેર લઈ જતી હોય ને શું એમ ગધેડી સાથે ઘેર આવ્યો અને ફળિયામાં ઊભો રહીને બૂમ પાડી, ક્યાં ગઈ એલી? આમ જોતો ખરી. આ ધોળીને કહેતા ગધેડીને જેટલો મારો ખપ છે એટલો તારે છે. ઠેઠ પાદરથી પરાયણે મને ઘેર લાવી. આવું નાટક જોઈને કુંભારને હસવું આવ્યું અને બોલી, મારા પીટિયા, ગધેડી તને નથી લાવી, તારે પાછું આવું તું એમ કહીને હવે હાલ બપોર થઈ ગયા, ખાઈ લે. તુરંત કુંભાર જમવા બેસી ગયો અને પહેલાની જેમ રહેવા લાગ્યો. આ રીતે ક્ષણિક વૈરાગ્ય હોય તો એ ઠેઠ સુધી નભતો નથી. જોયું ને ભક્તો, આપણે 4 પ્રકારના વૈરાગ્ય દ્રષ્ટાંત સહિત સારી રીતે સમજ્યા ખરું ને? ઉપરોક્ત દ્રષ્ટાંત દ્વારા આપણને જાણવા મળ્યું કે સાચો વૈરાગ્ય ન હોય તો એનો ત્યાગ પાર પડે નહીં. નિષ્કુળાનંદ સ્વામી એ જ લખે છે કે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય જી, અંતર ઊંડી જે ઈચ્છા રહે તે તો કેમ તજાય જી, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. આ પદમાં સ્વામી લખે છે કે જે વ્યક્તિએ સંસારનો ત્યાગ કર્યો હોય પરંતુ તેનામાં વૈરાગ્ય ન હોય તો કરોડો ઉપાયો ત્યાગને ટકાવવાના કરે તોય પણ ન ટકે. કારણ કે એના મનમાં પંચ વિષયો ભોગવવાની ઈચ્છા હોય છે અને ઈચ્છાઓ વૈરાગ્ય હોય તો જ છૂટી શકશે. વૈરાગ્ય ન હોય અને સંસારનો ત્યાગ કરીને હિમાલયની ગોદમાં કે ગિરનારની ગુફામાં જઈને પંચકેશ વધારીને ઉપરનો આટાટોપ મોટા સંત જેવો રાખે, એના મનમાં તો પંચ વિષયના સુખો ભોગવવાની તીવ્ર વાસના હોય છે. સંસાર ત્યાગ કરીને ભેખ લીધો હોય પરંતુ કામાદિક મોહ જ્યાં સુધી ન ટેડ્યા હોય ત્યાં સુધી એને માથે વિઘ્ન છે. કારણ કે જ્યારે એને વિષયનો યોગ થશે ત્યારે ભ્રષ્ટ થશે. જેમ ઉનાળામાં પૃથ્વી ઉપર બીજ કે ઘાસ કશું દેખાતું નથી, પરંતુ ચોમાસામાં વરસાદ થાય તુરંત જમીન ઉપર અનેક પ્રકારનું ઘાસ ઉગી નીકળે. એમ વૈરાગ્ય વિના ત્યાગી થયો હોય એટલે બીજની જેમ અંતઃશત્રુ દેખાય નહીં, પરંતુ વરસાદના સુયોગે બીજમાંથી ઘાસ ઉગી નીકળે છે. તેમ તેવા ત્યાગીઓને વરસાદ રૂપી વિષયનો યોગ થાય ત્યારે અંદર રહેલા બીજ રૂપી અંતઃશત્રુ સંકલ્પ રૂપે બહાર આવે છે અને યોગીને ભ્રષ્ટ કરે છે. લોહ ચુંબકના પહાડ નજીક કોઈ વ્યક્તિ સ્ટીમ્બર લઈને જાય, તુરંત ચુંબકના પહાડ તરફ આપમેળે ખેંચાઈ જાય છે. સિકંદરની પુત્રી પહાડ હે લોહ ચુંબક, એના ઉપર ત્યાંથી થોડેક દૂર સિકંદરની પૂતળી મૂકવામાં આવ્યું. પૂતળું ઓલા સ્ટીમ્બર જતા હોય તો એને ખ્યાલ આવે કે
ત્યાં લોહ ચુંબકનો પર્વત છે, એટલે ત્યાંથી સ્ટીમ્બર એને દૂર રાખવા પડે, નહીતર આખા સ્ટીમ્બરને ખેંચી લે. અને તે તરફ ન જાય તો વ્યવસ્થિત રીતે ચાલે છે તેમ વૈરાગ્યહીન ત્યાગીને જ્યાં સુધી વિષયોનો યોગ નથી થયો ત્યાં સુધી ભ્રષ્ટ નહીં થાય. પરંતુ લોખંડને ચુંબકનો યોગ થતાં ચોંટી જાય તેમ તે ત્યાગીને સ્ત્રીઓનો યોગ થતાં એની સાથે વિષય ભોગવીને ભ્રષ્ટ થશે. જે ત્યાગી ઉપરથી સ્ત્રી ધનનો ત્યાગ રાખે અને મનમાં સ્ત્રી ભોગવવાના તેમજ ધનના સંકલ્પો કર્યા કરે તો મોક્ષરૂપ પરમ અર્થની પ્રાપ્તિ એને નહીં થાય. અંતે ત્યાગાશ્રમની કલંક લગાડશે. દૂધ બગડી ગયું હોય પછી એમાં મેળવણ નાખીને જમાવે તો પણ દહીં ન જામે, તેમજ ઘી અને માખણ પણ ન નીકળે. કેમ? જે દૂધ જ અશુદ્ધ છે તેમ વૈરાગ્યહીન ત્યાગી વિષયોથી ભ્રષ્ટ થયો છે. તેથી મોક્ષરૂપી ઘી માખણને ક્યારેય મેળવી શકતો નથી. એવો અણસમજુ તે સંસારમાં દુઃખ પડે તુરંત સાધુ થઈ જાય અને ભોગનો ત્યાગ થાય તો વિષયો ભોગવી લે. આ રીતે થોડો સમય સંસારમાં રહે અને થોડો સમય ત્યાગાશ્રમમાં. એવી રીતે જે વર્તે છે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સમજણ વિનાનો વૈરાગ્ય છે, સાચો વૈરાગ્ય નથી. તે ભક્તો, જે ત્યાગીઓને તથા ગ્રહસ્થને તીવ્ર વૈરાગ્ય ન હોય તો તેઓ પંચ વિષય ઉપર ક્યારેય પણ વિજય મેળવી શકતા નથી. એથી નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથમાં લખે છે, ખાટું ખારું તીખું તમ તમું, ગયડું ચીકણું જે મન ગયમું, મન વાંછિત મગાવી ખાય, તેને ખોટ છે વૈરાગ્ય માય. સારું સારું ખાવાની ઈચ્છા થયા કરે અને ખાય પણ છે, અને ખાધા પછી પણ ફરીને તેના જ સંકલ્પો કર્યા કરે. તેઓના જીવનમાં વૈરાગ્યની ખોટ છે એમ માનવું. સ્વામીએ સારસિદ્ધિમાં વૈરાગ્યને વડાવ્યો શસ્ત્રધારી અંગરક્ષક કહ્યો છે. એક શેઠ એકલા જંગલમાં જવા તૈયાર થયા, જ્યાં લૂંટારાઓ રહેતા હતા. તેથી ઘરના લોકોએ વડાવ્યો સાથે લઈ જવાનું કહ્યું, છતાં ન લઈ ગયા. તેથી લૂંટારાઓએ લૂંટીને મારી નાખ્યા. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે કે ત્યાગીઓ અને ગ્રહસ્થ ભક્તો ગમે તે કામે તથા ગમે તે સ્થાને જાય, પરંતુ વૈરાગ્ય રૂપી વડાવ્યો સાથે લઈ જવો, નહીતર કામાદિક અંતઃ શત્રુઓ લૂંટારાઓ આવીને લૂંટી લેશે, અર્થાત ભ્રષ્ટ કરી નાખશે. એ વખતો જનક રાજાએ યાજ્ઞવલ્ક્ય ઋષિને પૂછ્યું, વૈરાગ્ય કોને કહેવાય? ઋષિએ કહ્યું, કાલે કહીશ. સાંજે આશ્રમે ગયા. બે પત્ની હતી, મૈત્રેયી અને કાત્યાયની. યાજ્ઞવલ્ક્ય ઋષિને. તેથી મિલકતના બે ભાગ પાડ્યા. મૈત્રેયીએ લેવાની ના કહી. કાત્યાયનીને સંપૂર્ણ આશ્રમ સોંપી સંન્યાસી બની જનકના દરબારમાં આવીને કહ્યું, હે મહારાજ, વૈરાગ્ય આને કહેવાય. આવું દ્રશ્ય જોઈને જનક રાજા આશ્ચર્ય પામ્યા. પછી યાજ્ઞવલ્ક્ય ઋષિ આજીવન સંન્યાસી જ રહ્યા. ગુણાતીતાનંદ સ્વામી પણ કહેતા કે કુકળ વેલનું પાણી પેટમાં ગયું હોય તો પેટ બેસણું થાય. વૈરાગ્ય રૂપી ઔષધિ જીવમાં ગરે તો બીજું નીકળે. સ્વામિનારાયણ ભગવાને લોયાના પહેલા વચનામૃતમાં વૈરાગ્યના 3 પ્રકાર બતાવ્યા છે. ઉત્તમ,
મધ્યમ અને કનિષ્ઠ. કનિષ્ઠ વૈરાગ વાળો સ્ત્રીના અંગને દેખી જાય તો ચિત્ત ચોંટી જાય. મધ્યમ વૈરાગ્ય વાળો સ્ત્રીને ઉગાડી જોવે તો પણ એને વિકાર ન થાય. અને ઉત્તમ વૈરાગ્ય વાળો એકાંતમાં સ્ત્રીનો યોગ થાય તો પણ ડગે નહીં. સુરા ખાચર ને જસદળ ભોયરામાં એકાંતમાં વૈશ્યાનો યોગ થયો હતો તો પણ ડગ્યા નહોતા. તો આ રીતે પ્રથમ પ્રકરણના બીજા વચનામૃતમાં પણ મહારાજે 3 પ્રકારનો વૈરાગ્ય બતાવ્યો છે. એ ભક્તો, આપણામાં 3માંથી કયો વૈરાગ્ય એની તપાસ કરવી. આ રીતે મોક્ષ માર્ગમાં અવિરત સાથ આપતા બૃહદ વૈરાગ્યની જીવનમાં અનિવાર્ય આવશ્યકતા છે. તો તે વૈરાગ્ય ઉદય થવાના સાધન ભગવાન સ્વામિનારાયણે બતાવ્યા છે એ જોઈએ. કાળિયાણીના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે વૈરાગ્યનું કારણ એ છે જે સદગ્રંથ અને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે તે પાછી મટે જ નહીં. એવી જે ચટકી એ જ વૈરાગ્યનો હેતુ. બીજો હેતુ શ્રી હરિએ 4 પ્રકારના પ્રલયોમાં સમગ્ર બ્રહ્માંડો નાશ થાય છે એવું જાણે તો વૈરાગ્ય ઉદય થાય. ત્રીજો ઉપાય જીવ પ્રાણી માત્રના દુઃખો જુએ તથા યમપુરીના દુઃખો, જન્મ મરણના દુઃખો જુએ તો પણ વૈરાગ્ય થાય. માટે એ ભક્તો, આ કયો જે ઉપાય તેને જીવનમાં ઉતારી બૃહદ વૈરાગ્યને હંમેશા સાથે રાખીને હરિભજન કરવું એટલે મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે. રામાયણના અયોધ્યા કાંડમાં પણ તુલસીદાસજી ગોસ્વામીજી લખે છે કે એહી જગ જામિની જાગહી જોગી પરમારથી પ્રપંચ વિયોગી જાનિએ તબહી જીવ જગ જાગા જબ સબ વિષય વિલાસ વિરાગા. આ જગત રૂપી રાત્રિમાં યોગીઓ જાગે છે કે જેઓ પરમાર્થી અને માયિક જગતથી છૂટેલા છે. જગતમાં જીવને જાગેલો ત્યારે જ જાણવો કે જ્યારે બધા વિષય વિલાસોથી એને વૈરાગ્ય થાય. ગોસ્વામીજીનું પણ એ જ કહેવું છે કે પંચ વિષયમાંથી જ્યારે વૈરાગ્ય થાય ત્યારે જ આપણે જાગ્યા છીએ એમ જાણવું. અને જ્યાં સુધી વિષયો ઉપર અભાવ નથી આવ્યો ત્યાં સુધી મોહ નિદ્રામાં સૂતેલા છીએ એમ જાણવું. માટે જીવનમાંથી વિષયોનો ત્યાગ કરી ખરેખરા વૈરાગ્યવાન બનવું. હવે ભગવાન માતાને કહે છે કે માં, વૈરાગ્યનું સ્વરૂપ સમજાયું. હવે સંસાર રૂપી અનાદિ બંધનથી મુક્તિ ઈચ્છતા પુરુષને ઈચ્છિત સુખ આપનારી ભક્તિનું સ્વરૂપ તમોને કહું. ભક્તિ કોને કહેવાય? ભજ ધાતોસ્તુ સેવાર્થ પ્રેમ ક્લીન પ્રત્યસ્ય ચ સ્નેહેન ભગવત સેવા ભક્તિ રીચ્યુતે બુધે. ભજ ધાતુનો અર્થ સેવા થાય. એને ક્વીન પ્રત્યયનો અર્થ પ્રેમ થાય. માટે અત્યંત પ્રેમથી ભગવાનની સેવા કરવી એને શું કહેવાય? ભક્તિ કહેવાય. ભક્તિ એટલે શું? પ્રેમ પૂર્વક ભગવાનની સેવા કરવી એનું નામ ભક્તિ કહેવાય. એમ જ્ઞાની ભક્તોનું કહેવું છે. જેમ પતિવ્રતા સ્ત્રી અતિ હેતથી પોતાના પતિની સેવા કરે છે એમ મુમુક્ષુ ભક્ત અતિ હેતથી ભાવપૂર્વક ભગવાનની ભક્તિ કરે. ભગવાનના પરમ અનુરાગરૂપ ભક્તિ પોતાના કાર્યભૂત જે શ્રવણ આદિ એના ભેદથી 9 પ્રકારની કહેવાય. તેને સાધન ભક્તિ કહેવાય.
9 પ્રકારની આ ભક્તિ કરવાથી ભગવાનમાં ગાઢ હેત થાય, પછી એને પરાભક્તિ કહેવાય છે. હવે ભક્તિના 9 પ્રકારો કહું છું. કેટલા ભક્તો ભગવાનના દિવ્ય ચરિત્રની કથાઓ સાંભળ્યા કરે છે. પરીક્ષિત રાજાની પેઠે એને શ્રવણ ભક્તિ કહેવાય. અત્યારે તમારે કઈ ભક્તિ ચાલે છે? શ્રવણ ભક્તિ ચાલે. કથા સાંભળવી એને શ્રવણ ભક્તિ. ઘણા ભક્તો પ્રેમપૂર્વક પ્રભુ આગળ કીર્તનો ગાયા કરે, તેમજ સુખદેવજીની જેમ પ્રભુના લીલા ચરિત્રોની કથાઓ કયા કરે, એને કીર્તન ભક્તિ કહેવાય. કેટલાક ભક્તો અતિ હેતપૂર્વક નિરંતર પ્રહલાદની જેમ પરમાત્માના નામનું સ્મરણ કર્યા કરે, એને સ્મરણ ભક્તિ કહેવાય. કીર્તન ભક્તિ એટલે ગાન કરવું, ભગવાનના કીર્તન બોલવા અથવા તો ભગવાનની કથા વાંચવી. જો તમારે અત્યારે શ્રવણ ભક્તિ ચાલે છે તો મારી કઈ ભક્તિ ચાલે છે? કીર્તન ભક્તિ ચાલે છે. પછી સ્મરણ ભક્તિ. સ્મરણ એટલે ભગવાનનું નામ લેવું, ભગવાનની યાદ કરવા, એને સ્મરણ ભક્તિ કહેવાય. કેટલાક ભક્તો પ્રેમથી લક્ષ્મીજીની પેઠે માનસી પૂજામાં પ્રભુના ચરણ વગેરે ચાપે, એને પાદ સેવન ભક્તિ કહેવાય. કેટલાક ભક્તો ગાઢ અનુરાગથી દરરોજ લાલજીને શણગાર કરે, ચંદનથી અર્ચા કરે, પૃથુ રાજાની જેમ, એને અર્ચન ભક્તિ કહેવાય. ઘણા ભક્તો ભગવાનને અક્રૂરજીની પેઠે વારંવાર દંડવત કરે, નમન કરે, એને વંદન ભક્તિ કહેવાય. કેટલાક ભક્તો પોતાને વિશે દાસ ભાવનું હનુમાનજીની જેમ હંમેશા અનુસંધાન રાખીને નોકરની જેમ ભગવાનની સેવામાં તત્પર રહે, પ્રભુ માટે જળ, પુષ્પ, તુલસી પોતે જ લાવે તથા ચંદન પોતે જ ઘસે અને થાળ પણ પોતે જ બનાવે, અથવા નોકરની જેમ તમામ ક્રિયાઓ પોતે કરે, એને શું કહેવાય? દાસ ભક્તિ કહેવાય. કેટલાક દ્રૌપદી અને અર્જુનજીની જેમ પ્રભુ સાથે મિત્ર ભાવે વર્તે. સાચો મિત્ર એના મિત્રનો વિયોગ સહન ન કરી શકે, એ જ સખા ભક્ત ભગવાનનો વિયોગ સહન ન કરી શકે. પ્રગટ પ્રભુ ન હોય ત્યારે માનસી પૂજામાં તેમજ અંતર્વૃત્તિ દ્વારા પ્રભુની સાથે હાસ્ય વિનોદ કર્યા કરે, ફૂલવાડી વગેરે સ્થાનોમાં પ્રભુને લઈ ફરવા જાય વગેરે, એને સખા ભક્તિ કહેવાય. હે માતા, હવે આત્મનિવેદન ભક્તિના લક્ષણો સાંભળો. આત્મનિવેદન કોને કહેવાય? તો આ આત્મા હંમેશા પરમાત્મા માટે જ કરી દેવો, એ જ આત્મનિવેદન. તે ભક્ત પ્રભુ પ્રીતિ અર્થે પ્રવૃત્તિ કરે, ક્યારે પણ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, સ્વભાવ તથા પિતા, પુત્ર, પત્ની વગેરે સંબંધી જનોના કયા પ્રમાણે કરતો નથી. તેમજ ભક્તિમાં અંતરાય કરનારો સ્વભાવ કે પત્ની, પુત્રાદિક સ્વજન વિઘ્ન કરે તો તેઓનો આત્મનિવેદી ભક્ત તત્કાળ ત્યાગ કરે. આત્મનિવેદી એટલે આત્મા શુદ્ધા સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દેવું. આ દેહ છે એ ભગવાનને અર્થે જ ઉપયોગ કરીએ તો એને શું કહેવાય? આત્મનિવેદી. આત્મનિવેદી ભક્ત કાનને ભગવાનની કથા સાંભળવામાં, ચામડીને પ્રભુના ચરણ કમળનો સ્પર્શ કરવામાં, જીભને કીર્તન કથા કરવામાં અને પ્રભુને નિવેદન કરેલા પ્રસાદ ભક્ષણમાં, હાથને મંદિર વાળવું વગેરે સેવા કરવામાં, મસ્તકને ભગવાનને નમસ્કાર કરવામાં, ચરણને ભગવાનના મંદિરમાં જવું અને પ્રદક્ષિણા કરવામાં, મનને પ્રભુના સંકલ્પો કરવામાં, બુદ્ધિને ભગવાનનો નિશ્ચય કરવામાં, મનને પ્રભુના ચિંતન કરવામાં, અહંકારને હું પ્રભુનો દાસ છું એવો અહંકાર કરવામાં, આ રીતે તમામ ઇન્દ્રિયો અને અંતઃકરણથી ક્રિયાઓ પ્રભુના સંબંધ વાળી જ કરે. ખેતી વ્યાપાર પણ ભગવાનને અર્થે કરે, એમાં કમાયેલ ધન પણ પ્રભુ માટે જ વાપરે. એમ જ ભગવાનને નિવેદન કરાવીને કાંઈ પણ ભક્ષણ કરે નહીં તથા જળ પણ પીવે નહીં,
હે જનની, આત્મનિવેદી હોય અને ચાંદ્રાયણ વગેરે તપ, યજ્ઞો, એકાદશી આદિક વ્રતો, સત્પાત્રને દાન, ભગવાનના ભક્તોની સેવા, આ સર્વ સુકૃત ફક્ત ભગવાનની પ્રસન્નતા વાસ્તે જ કરવું, પરંતુ પરલોકના ફળની આશા રાખીને ન કરવું. આ પ્રકારે 9 પ્રકારની ભક્તિથી જે મુમુક્ષો ભગવાનને ભજે એને ભક્તો કહેવાય છે. એ ભક્તો પણ એ 2 પ્રકારના છે, એક સકામ અને બીજો નિષ્કામ. સકામ ભગત કોને કહેવાય? તો સકામ પુરુષો ભગવાનની ભક્તિ કરે છે એટલે એને ભગત તો કહેવાય, પરંતુ એમની ભક્તિને પરાભક્તિ કહેવાતી નથી. જે મોક્ષની ઈચ્છા રાખે છે તે પણ સકામ ભગત કહેવાય. કોઈ આ લોકના સારા સારા વૈભવ સુખો મેળવવા માટે ભક્તિ કરે, કોઈ રોગને નાબૂદ કરવા ભક્તિ કરે, કોઈ પુત્ર પ્રાપ્તિ માટે ભક્તિ કરે. આ રીતે આ લોકના સુખો માટે અને પરલોકમાં 4 પ્રકારની મુક્તિ માટે જે ભક્તો 9 પ્રકારની ભક્તિ કરે એને સકામ ભક્તિ કહેવાય. કોઈ પણ ઈચ્છાથી તમે ભક્તિ કરો તો એને સકામ ભગત કહેવાય. નિષ્કામ ભગત કોને કહેવાય? કોઈ પણ કામનાઓની ઈચ્છા રાખતા નથી. ગમે એવું દુઃખ આવે, નિર્ધન થઈ જાય, પુત્ર પત્ની વગેરે સ્વજનો મૃત્યુ પામે તો પણ ભગવાન આગળ તેઓને માટે પ્રાર્થના કરતા નથી, તેમજ મોક્ષની પણ ઈચ્છા રાખતા નથી. કેવળ ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે એ ભગતને શું કહેવાય? નિષ્કામ ભગત કહેવાય. અને આવા ભક્તોની ભક્તિને પરાભક્તિ કહેવાય. આ રીતે પરા અને અપરા ભેદથી ભક્તિ 2 પ્રકારની. તેથી ભક્તો પણ 2 પ્રકારના થયા. જે અણીમાં, મહીમાં, લઘીમાં, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વશિતા અને કામાવસાયિતા, આ મુખ્ય અષ્ટ સિદ્ધિઓના ઐશ્વર્ય તથા સાલોક્ય એટલે ભગવાનના લોકમાં રહેવું, શાષ્ટી એટલે ભગવાનના જેવા ઐશ્વર્ય પામવા, સામીપ્ય એટલે ભગવાનના સમીપમાં રહેવું અને સારૂપ્ય એટલે ભગવાનના સ્વરૂપ પામવું. આ 4 પ્રકારની મુક્તિ છે. એને ભગવાન બલાત્કારથી એટલે પરાયણે આપે તોય પણ નિષ્કામ ભક્ત ઈચ્છતો નથી. કારણ કે આ તમામ સ્થાનો ભગવાનની સેવામાં અંતરાય કરનારા, અને ભક્તને તો કેવળ ભગવાનની સેવાની જ ઈચ્છા હોય. માટે અણીમાદી અષ્ટ સિદ્ધિ અને 4 પ્રકારની મુક્તિની ના કહે છે. હે માતા, જે પુરુષો અને સ્ત્રીઓ આવી રીતે નિષ્કામ ભાવથી ભગવાનને ભજે છે એ જ પૂર્ણ પરમ ભક્ત જાણવો, અને એ જ ભગત ભગવાનને પોતાના આત્મા જેવો વાલો છે એમ જાણવું. જેમ વિષયજનની વૃત્તિઓ પોતાના મનગમતા વિષયોમાં પરિશ્રમ વિના રહે, એમ એવા નિષ્કામ ભક્તની વૃત્તિઓ અતિ પ્રેમને લીધે વિના પરિશ્રમે ભગવાનની મૂર્તિમાં રહે. આ રીતે 2 પ્રકારના ભક્તો છે, સકામ અને નિષ્કામ. નિષ્કામ છે ભગવાનની પાસે કોઈ પણ કામના ઈચ્છાઓ રાખતા નથી. બસ હું જે કાંઈ કરું એનાથી મારા ઉપર ભગવાન રાજી થાય. આ રીતની જે ભક્તિ કરે એને નિષ્કામ ભગત કહેવાય. ભગવાનમાં અતિશય પ્રેમવાળા ભક્તને તો અરમણીય પદાર્થોમાં ક્યારે થોડું સુખ દેહના નિર્વાહ માટે થાય, પરંતુ સારા ભોગો પદાર્થોમાં મહાદુઃખ થાય. તે ભગતને મલ્યાગર ચંદન ઝેરના કાદવ સમાન લાગે, પુષ્પનો હાર કાળા સરપ જેવો લાગે, સુંદર ફૂલની પથારી બળતા અગ્નિ સમાન લાગે, સુંદર બંગલો મહાવન જેવો લાગે, શીતળ વાયુ પણ દર્દ કરનારો લાગે, સૂક્ષ્મ વસ્ત્ર લોઢાની માફક ભારે લાગે, નિષ્કામ પ્રેમી ભક્તને સગા કુટુંબીજનો વરુ જેવા લાગે,
સુંદર રૂપ શ્વેત કોઢ જેવું લાગે, સ્વાદિષ્ટ ભોજન વિષ ભક્ષણ સમાન લાગે, સુંદર મનોહર ગીત તીક્ષ્ણ બાણો જેવા લાગે, અને રૂપવાન સ્ત્રીઓ રાક્ષસી જેવો લાગે. વૈરાગ્ય વાળા નિષ્કામ ભગતનો સ્નેહ આ ઉપર બતાવેલ ચિહ્નોથી અનુમાન કરી લેવો. અર્થાત આવા લક્ષણો હોય તો જાણવું કે ભગવાનમાં અતિ પ્રેમ છે. એવા ભક્તને અંતઃકરણમાં ને બહાર પોતાના નેત્રની આગળ એક ભગવાન જ દેખાય. એવા ભગત ક્યારેક ભગવાનના સંયોગમાં હસે, ક્યારેક વીરના કારણે રડે, ક્યારેક આનંદથી નૃત્ય કરે, ક્યારેક ભગવાન સાથે છે એમ જાણીને ભગવાન સાથે વાતો કરે, ક્યારેક દંડવત કરે તો ક્યારેક મૌન રહી ઊભો રહે, ક્યારેક અત્યંત પ્રેમથી પરવશ થયેલો ભક્ત લોકલાજનો ત્યાગ કરીને ઊંચા સ્વરથી પ્રભુના ગુણોનું ગાન કરે. ઇત્યાદિ ઘણા પ્રકારના ચિહ્નોથી યુક્ત એ ભગત પોતાના ચરણની રજથી સમગ્ર ભુવનને પવિત્ર કરે. એ ભક્તો, પ્રેમી ભક્તને ભગવાન વશ વશ. જુઓ ને, પ્રેમી ભક્ત ભાડેર ગામના પાતળભાઈ, એના પત્ની પ્રેમને કારણે શરીરનું ભાન ભૂલી ગયા તો દૂધને બદલે ખાટી છાશ પાઈ દીધી. તો ભગવાન પી પાછા વખાણ કરે કે ઓહો, આમાં સાકર નાખી છે કે શું? તો મહારાજને કહે નહીં મહારાજ, અમારા ગામડાના દૂધ જ આવા મીઠા હોય, બીજું લાવો. જેટલી છાશ હતી બધી જ પી ગયા. પછી રસોડામાં જઈને જોયું, ત્યાં તો એને ખ્યાલ આવ્યો બાજુમાં બે પાત્રો પાછે હતા. ઓહો, ભગવાનને ખાટી છાશ પાઈ દીધી, દૂધનું દોણું એમને એમ રહી ગયું. મહારાજની પાસે આવી રડવા માંડ્યા, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, 3 દિવસની ખાટી છાશ મેં તમને પાઈ દીધી. મહારાજ કે નહીં 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 નહીં, તમારી ભૂલ થતી બરાબર જુઓ, તમે મને જે આપ્યું હતું એ દૂધ જ હતું. નહીં મહારાજ, મેં બરાબર જોયું, માટે મને એમ થાય છે કે હવે તમે એકાદ કટોરો દૂધ પીવો. મહારાજ કે સારું, ત્યાં લાવો. અને ભગવાને દૂધનો કટોરો આપ્યો ને એક જ ઘૂંટડો ભગવાને પીધો. તો મહારાજ કહે છે કે પહેલામાં જેવો સ્વાદ આવતો હતો એવો હવે આમાં સ્વાદ આવતો નથી. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. ભગવાન પ્રેમી ભક્તને વશ થાય છે. પ્રેમને કારણે તો ભગવાને એ અર્જુનજીનો રથ ચલાવ્યો. પ્રેમને કારણે જીવન ભગતના મઠનો રોટલો જમ્યા. ઓહો મહારાજ, પ્રેમને કારણે ચાતુર્માસ આવ્યો ત્યારે મહારાજે એવો નિયમ લીધો કે મારે દરરોજ દાદા ખાચર અને મુક્તાનંદ સ્વામીને નારાયણ ધરે સ્નાન કરાવવા માટે લઈ જવા. ભગવાન રથ ચલાવે, દાદા ખાચર અને મુક્તાનંદ સ્વામીને બેસાડે. કેવો પ્રેમ હશે કે ભગવાન પોતે ડ્રાઈવર બને. ડ્રાઈવરનું કામ સારું કહેવાય? એ તો નીચું કામ ન કહેવાય. શેઠી હોય એ ડ્રાઈવર રાખે ને, તેને બદલે દાદા ખાચર અને મુક્તાનંદ સ્વામી રથમાં બેસે, સ્વામીને ભગવાન હાકે. હા, પ્રેમ હોય તો ભગવાન બધું કરવા માટે તૈયાર થઈ જાય. વાલા ભક્તજનો, આજે આપણા મંદિરનો 13મો પાટોત્સવ ભગવાનની દયાથી બહુ સરસ રીતે સંપન્ન થઈ ગયો. વાલા ભક્તજનો, તમામ ભાઈઓ અને બહેનોએ ખૂબ સારી સેવા કરી. તમે બધાએ ભગવાનને ખૂબ રાજી કર્યા. ખરેખર દેશ છોડી અમેરિકા જેવા દેશમાં રહેતા હોવા છતાંય પણ તમે બધાએ આપણા સંસ્કારોને ખૂબ સાચવીને જતન કરીને રાખ્યા.
મંદિરે આવો, આટલી મોટી ધનથી સેવા કરો, તેમજ મંદિરમાં જ્યારે તનની સેવાની જરૂર પડે ત્યારે તમામ ભાઈઓ બહેનો, કદાચ ઘરે તો તમે જમીને થાળી ડીશ પણ ઉચકતા ન હોય, એને બદલે અહીંયા મંદિરમાં નીચામાં નીચી ગમે તે સેવા ગમે તે ભાઈઓ બહેનોને સોંપે તો કોઈ દિવસ ના ન પાડે. આ બધું ક્યારે બનતું હોય કે જ્યારે આપણને સંપૂર્ણપણે ભગવાનનું મહાત્મ્ય સમજાણું હોય, ભગવાનનો, સંતોનો, ધર્મકુલનો, ભગવાનના ભક્તોનો મહિમા જ્યારે સમજાણો હોય ત્યારે બધું શક્ય બનતું હોય છે. તો વાલા ભક્તજનો, બધા જ ભાઈઓ બહેનો, નાના દીકરા દીકરીઓએ ખૂબ આની અંદર સેવા કરી છે. બસ ભગવાન તમને આવીને આવી સેવા કરવાનું બળ આપે અને સર્વ પ્રકારે ભગવાન તમામ દેવો તમને ખૂબ સુખિયા બનાવે એવી પાટોત્સવના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ